નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા જૂનાગઢ જીમખાના ખાતે જિમ્નેશિયમ જીમ ખુલ્લું મૂકવામાં આવ્યું। અદ્યતન સુવિધા સાથેના જિમ્નેશિયમનું કલેક્ટર અનિલકુમાર રાણાવસ્તના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। જૂનાગઢ જીમ ખાતે જૂનાગઢ શહેરમાં હાથ સમાન સંસ્થા છે જે રિક્રેશન પ્રવૃત્તિ જેવી કે રમતગમત, બૌદ્ધિક પ્રવૃત્તિ વગેરેને પ્રોત્સાહન આપે છે। જૂનાગઢ જીમખાના ખાતે જૂનાગઢ જીમખાના નવીનીકરણ ફ્રેશ અંતર્ગત જિમ્નેશિયમ બિલ્ડિંગ, અદ્યતન જિમ્નેશિયમ, નવી સિક્યુરિટી કેબિન, નવું વિદ્યુતીકરણ ગ્રાઉન્ડ, લેસ્પિંગ, બ્યુટિફિકેશન વગેરેની કામગીરી પૂર્ણ થતા ઉદ્ઘાટન સમારંભ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ જીમખાના ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના સહયોગથી અદ્યતન સાધનો પૂરા પાડવામાં આવ્યા છે। ઉપરાંત જીમખાના બિલ્ડિંગને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે। તમામ સુવિધાનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર અને જીમખાનાના અધ્યક્ષ અનિલકુમાર રાણાવતના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ વેપારેલિયા, જીમખાનાના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મેનેજિંગ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટી તાલુકાના ભાજપ દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે માર્ગદર્શન સાથે સરપંચોનું સન્માન યોજાયું। ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં દેશની રાજકીય ભવિષ્ય દ્રષ્ટિ વિષય ઉપર કાર્યક્રમ યોજાયો। વાત કરવામાં આવે તો માળિયા હાટી તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે યોજાયેલા કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા સરપંચોનું સન્માન અને રાજકીય ભવિષ્ય દ્રષ્ટિ વિશે વિચાર વિમર્શ થયો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદાર પ્રશાંતવાળા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ સિસોદિયા, જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન દિલીપસિંહ સિસોદિયા અને જિલ્લા પ્રમુખ ઠાકરસિંહ જાવિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં નવા સરપંચોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ નીતિથી સરકારી ખર્ચમાં ઘટાડો, વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને પદ્ધતિશીલ વહીવટી સદ્ધરતા જેવા ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। લોકશાહીને મજબૂત કરવા મતદાતાઓને સમર્પિત નીતિ આપવાની પણ અપીલ કરવામાં આવી હતી। કાર્યકરોને વિકાસમાં અભિયાન સાથે એકજૂટ થવા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, ગ્રામજનો આશાઓ પૂર્ણ કરતા સતત કાર્યરત રહેવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી। વંદે માતરમ સુજલામ સુફલામ વંદે પાછળથી હજી કઈ અવાજ નથી આવતો। ભારત માતા કે વંદે। આજ રોજ જૂનાગઢ જિલ્લાની માળિયા માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી, આ વિષય અંગેનું માર્ગદર્શન આપવા માટે, જનમત મેળવવા માટે, લોકો સુધી, જન સુધી વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત લોકો સુધી પહોંચે અને એક રાષ્ટ્ર એક ચૂંટણીથી લોકોને શું ફાયદા છે, દેશને શું ફાયદો છે, એ વાત સમજાવવા માટેનો આયોજન માળિયા માંગરોળ વિધાનસભામાં આજ રોજ કરવામાં આવેલું। એમાં મારી સાથે જૂનાગઢના સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનજીભાઈ, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ચંદુભાઈ તેમજ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા સાથે હતા અને સાથે સાથે આ વિધાનસભા વિસ્તારના ગામોના ચૂંટાયેલા સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, જે સંકલ્પ છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું અને એના માટે થઈ અને એક રાષ્ટ્ર એક ચૂંટણી થવાથી આ દેશના અર્થતંત્રને બહુ મોટો લાભ થવાનો છે। આ દેશના લોકોનો સમય, સંપત્તિ અને દેશના સંસાધનોનો પણ બચત થાય અને એ જે કાંઈ બચત થાય એ પૈસા, એ બચત છે એ જન કલ્યાણકારી યોજનાઓમાં વધુને વધુ વપરાય અને દર 5 વર્ષે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન ચૂંટણીઓ આવે તો એક જ વખત
મતદાન કરવા લોકોએ જવાનું અને 5 વર્ષ સુધી સળંગ એ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર 5 વર્ષ સુધી અવિરતપણે જનસેવાના જનકલ્યાણકારી કાર્યો કરી શકે એ માટેનો આ જે વિચાર છે એ વિચારની વાત કરવા માટે આજનો આ કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢના વંથલીમાં આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળ વંથલી બસ સ્ટેન્ડ નજીક કાર્યકર્તા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વંથલી બસ સ્ટેન્ડ નજીક ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100 થી વધુ લોકોએ આપનો કેસ ધારણ કરીને પાર્ટી સાથે જોડાયા હતા. ગોપાલ ઇટાલિયાએ માણાવદરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનું કહ્યું છે કે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હજી સુધી કાર્યરત થયો નથી, જેના કારણે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેના ઓમમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રિવરફ્રન્ટનો કબજો લઈશું અને જનતા સાથે રાખીને ત્યાં આપનું બોર્ડ લગાડવામાં આવશે. આ નિવેદન એક આક્રમક રાજકીય પગલું દર્શાવે છે, જે સ્થાનિક વહીવટ સાથે પડકારરૂપ છે. ગોપાલ ઇટાલિયાએ આપનો નારો જેનું કોઈ નથી તેનું આમ આદમી પાર્ટી છે, સ્થાનિક લોકોની સમસ્યાને ઉઠાવવાનો તેનો જવાબ આપતા પાર્ટી નીતિની પ્રતિબિંબ કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં વંથલીમાં લોકોની ભાગીદારીને પાર્ટીમાં જોડાવવું એ આપની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. ગોપાલ ઇટાલિયાએ સાવર ડેરીના ચેરમેન અને સહકારી બેંકમાં ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જોકે આપસોની ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ આ પ્રકારના નિવેદનથી સ્થાનિક સંસ્થાઓમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉજાગર થઈ છે. અગાઉ પણ સરકાર અને પ્રશાસન સાથે તીખા વક્તવ્ય આપતા કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા આ અવસરે સાવર ડેરીના ચેરમેન અને સહકારી બેંક સામે પણ ગંભીર આક્ષેપો મૂક્યા છે. તેમણે આ સંસ્થામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાની પણ તેણે માંગ કરી હતી. આ કાર્યક્રમમાં વંથલી તાલુકાના 100 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આપનો કેસ ધારણ કર્યો હતો. કાર્યક્રમના અંતે કાર્યકર્તાઓના નવા ઉર્જાનો સંચાર જોવા મળી રહ્યો હતો. સાવજ ડેરી જૂનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે. ચૂંટણી જીત્યા પછી મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે. તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું. આજ તમે તમારી આસપાસમાં જોજો, હજારો લોકો કેન્સરના રોગી છે. વંથલીમાં, કેશોદમાં, વિસાવદરમાં, માંગરોળમાં, માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે. અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય. નહીં, એ વાત ખોટી છે. દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે. સાવજ ડેરીમાં પેકિંગ થાય છે. ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જઈએ, પછી થાય છે આપણને કેન્સર. દવા તો વર્ષોથી છટાય છે. હમણાં જ કાં કેન્સર વધ્યા? દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી, દવા તો 20 વર્ષથી છટાય છે. બહુ જૂના જમાનામાં મોનોકોટોફોસ થી ચાલુ થયેલું, તેથી કોઈને કેન્સર નહોતા. અને દવા તો પાંદડા ઉપર છટાય છે. પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદારના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે. પણ આપણો આત્મા નથી જાગતો. શું કામ? આપણો આત્મા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે, ગારામાં આવી ગયો, કીચડમાં ફસાણેલા છે. આપણે એને સંભાળવાની હું જવાબદારી લેવા માંગુ છું ને એટલે આવનારા થોડાક દિવસોમાં એક વખત રાજુભાઈ તમે છેલ્લી અપીલ સરકારી તંત્રને કરજો કે તમારે કોઈ આનો ચાર્જ લેવો હોય તો લઈ લો, નકર આવનારા થોડાક દિવસોમાં તમે બધા હારે આવશો કે નહીં આવો? આયા હે આવશો બધા હારે? આ માણાવદરના રિવરફ્રન્ટનો ચાર્જ મારે સંભાળ લેવો છે ને ગેટ ઉપર ગોપાલભાઈ ઇટાલિયાનું પાટિયું મારી દેવું છે ને આજથી આની જવાબદારી મારી. એમ તાળું આપણું સાંભળે આપણી ચાવી આપણી એવું કરી આવવાનું થાય છે. કેમ કે કોઈ ન જોતું હોય તો એ અમારું. આમાં અમે જે બધા જેનું કોઈ નહીં એનું કોણ છે? આમ આદમી. આ બ્રિજ વાળાને કોઈ નથી, એની આમ આદમી પાર્ટી. એટલે હું પણ ટૂંક સમયમાં માણાવદર જઈ અને થોડાક સમય પછી તમે બધાને આમંત્રણ મળશે, હારે આવશો તો મને રૂડું લાગશે, કેમ કે વિધિવત ચાર્જ લેવાનો છે. એટલે તમે બધા આવો, આપણે ચાર્જ લઈ અને હવે આની જવાબદારી આપણે પછી સંભાળશું. બધાએ ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો. બધા જૂનાગઢ શહેરના પંચેશ્વર વિસ્તારમાંથી દેશી પીવાના દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા
અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમ કારુ ઉર્ફે કાળુ પરબત કરમટાને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ શહેરના પંચેશ્વર વિસ્તારમાં દેશી દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા કારા ઉર્ફે કાળુ પરબત કરમટાને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડી અને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિને નાથવા અને જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વંથલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની ધારા હેઠળ નોંધાયેલા ગુનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર R.A. ચૌધરીએ પાસાના દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટરને અનિલકુમાર રાણાવસિયા દ્વારા મંજૂર કરવામાં આવ્યા. આ દરખાસ્તના આધારે આરોપી વિરુદ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના નેતૃત્વ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.K. ઝાલા અને ટીમને બાતમીની હકીકત મળી કે આરોપી 11 જુલાઈ 2025ના રોજ પંચેશ્વર મંદિર પાસે તેના ઘર નજીક ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારબાદ તેને સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે.